આજથી 5000 વર્ષ પહેલા અસુરોના રાજા એવા કંસના પ્રકોપથી આખું મથુરા થરથરી રહ્યું હતું. ત્યારે અસુરોનો નાશ કરવા માટે માતા દેવકીના ખોળે ભગવાન શ્રી કૃષ્ણએ અવતાર લીધો. કંસને જાણ થાય એ પહેલા જ વાસુદેવ શ્રી કૃષ્ણને ટોપલામાં લઈને યમુના નદી પાર કરી નંદ બાવાના ઘરે ગોકુળ છોડીને આવે છે. મથુરાની જેલમાં કાન જનમ્યા, મથુરાની જેલમાં કાન જનમ્યા. વાસુદેવ ટોપલામાં મેલીને હાલ્યા. ગોકુળિયામાં મેલવાને જાય મારો શ્યામ કાન. આવીને મારી મટકી ફોડે, અરે રે શ્યામ આવીને મારી મટકી ફોડે. ઘમર ઘમર મારો અલોણો ગાજે, ઘમર ઘમર મારો અલોણો ગાજે. શ્યામ આવીને મારી મટકી ફોડે, અરે રે શ્યામ આવીને મારી મટકી ફોડે. વૃંદાવનમાં ચાંદની રાત થતાં જ કૃષ્ણ ભગવાન વાંસળીના મધુર સુર રેલાવતા અને વાંસળીનો અવાજ સાંભળતા જ બધી જ ગોપીઓ કામ છોડીને દોડી જતી હતી. બંસીનો અવાજ તો જાણે તેમના આત્માનો અવાજ હોય તેમ કૃષ્ણમય બની જતી હતી અને દરેક ગોપીઓના દિલમાં કૃષ્ણ બિરાજમાન થઈ જતા હતા. એટલે જ તો કૃષ્ણની રાસલીલા એ પ્રેમની પરિભાષા ગણાય છે. સમય બદલાતો ગયો, પરિવર્તન થતું ગયું અને ધર્મની સ્થાપના માટે કૃષ્ણ ભગવાન ગોકુળ છોડીને દ્વારિકામાં પ્રસ્થાન કરે છે. એ કરશન ભગવાન હાલ્યા દ્વારિકાને કાંઈ, કરશન ભગવાન હાલ્યા દ્વારિકાને કાંઈ. ધોરે મણિયારા વાળો એલા હોવે હોવે મારું બલાજી હો મણિયારા, એ હું તો તને મારો લાજી હો મણિયારા. ભગવાન જ્યારે દ્વારિકા પહોંચ્યા ત્યારે સમુદ્રની લહેરોએ પણ તેમનું સ્વાગત કર્યું. ભગવાને અસુરોનો નાશ કરી સૌને સુખ શાંતિ આપી. આમ કૃષ્ણ જન્મથી લઈને દ્વારિકાધીશ સુધીની કૃષ્ણની દરેક લીલા આપણને પ્રેમ, કરુણા અને સત્યના માર્ગ તરફ લઈ જાય છે. હે યશોદાનો લાલો મારો, રાજા રણ છોડ છે. એણે મને માયા લગાડી રે. હાલો હાલો
નાથ મારો રાજા રણ છોડ છે, એણે મને માયા લગાડી રે. એણે મને માયા લગાડી મારા વાલા, એણે મને માયા લગાડી મારા વાલા, હારે મને માયા લગાડી રે. હે સુદામાનો મિત્ર મારો રાજા રણ છોડ છે, એણે મને માયા લગાડી